નમસ્કાર, જય હિન્દ. હું નંદીશ કુમાર પંડ્યા ફરી ઉપસ્થિત છું ફરી એક જ્ઞાનથી ભરપૂર માહિતી સાથે. આજે આપણે ગુજરાત સરકારની ડૉક્ટર પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાકીય લોન સહાય યોજના વિશે માહિતી મેળવવાના છીએ. આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે ₹7,000 લોન અને ₹5,000 સહાય આપવામાં આવે છે. આ યોજનાની નિયમો અને શરતોની વાત કરીએ તો તે આ મુજબ જોવા મળે છે. અરજદાર શ્રી કાયદાના સ્નાતક હોવા જરૂરી છે. અરજદાર શ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે ₹6 લાખ અને શહેરી વિસ્તાર માટે ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદાર શ્રી પાસે બાર કાઉન્સિલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન નંબર અને તારીખ સાથેનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર હોવું જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર શ્રી ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જરૂરી છે. અરજી કરતા સમયે અરજદાર શ્રી પાસે આ દસ્તાવેજો હોવા જરૂરી છે. અરજદારનું આધાર કાર્ડ. આધાર કાર્ડમાં અરજદારનો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અરજદાર શ્રીની જાતિ અથવા પેટા જાતિનો યોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ દાખલો. અરજદાર શ્રીના કુટુંબની વાર્ષિક આવકનો યોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ દાખલો. અરજદાર શ્રીના જામીનદારનું જામીન ખત. આ જામીન ખત પત્રક અ મુજબ હોવું જોઈએ. તેનો નમૂનો મેળવવા આપ અમોનો સંપર્ક કરી શકો છો. અરજદાર શ્રીનું બાર કાઉન્સિલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન નંબર અને તારીખ સાથેનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અથવા ફી ભર્યાની પહોંચ. ઓફિસ અથવા મકાનના 1 વર્ષ માટે ભાડા ચિઠ્ઠી. પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણપત્ર. વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક. આ ચેકની અંદર અરજદાર શ્રીનું આખું નામ અંકિત થયેલ હોવું જરૂરી. આ યોજનાની અરજી કરવા માટે અથવા વધારે માહિતી મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે મહાદેવ ઇન્વેસ્ટમેન્ટ અને ગ્રાહક સેવા કેન્દ્ર, ચોટીલા. મેઇન બજાર, ગાંધી શેરી, લોહાણા મહાજનવાડી બાજુમાં, ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત 363520. સંપર્ક નંબર 9157357302. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તથા રવિવારે બપોરે 12 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે. આવી જ અવનવી જ્ઞાનથી ભરપૂર માહિતી મેળવતા રહેવા માટે આજે જ અવર જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, આપનો કિંમતી વિચાર કમેન્ટમાં જણાવો અને જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયોને શેર કરો. જય હિન્દ.